તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે પેપર ધોરણ 12 જનરલ સ્ટ્રીમ બરાબર। તો આપણે જોઈ લઈએ કે એનું સોલ્યુશન હું તમને સમજાવીશ બરાબર ને। ઓકે, તો સેક્શન એમાં પહેલું છે હેડેક ઇઝ મોર અ ફિઝિકલ ઇશ્યુ ધેન અ સાયકોલોજીકલ ઇશ્યુ। હેડેક એ ફિઝિકલ ઇશ્યુ નહીં આવે ને, તો સાયકોલોજીકલ ઇશ્યુ છે, તો અહીંયા તે આન્સર ફોલ્સ આવશે। તો હેડેક ઇઝ મોર અ સાયકોલોજીકલ ઇશ્યુ ધેન અ ફિઝિકલ ઇશ્યુ, ત્યારે આન્સર રાઇટ આઉટ બરાબર। હેઝ સિવિલાઇઝેશન ડેવલપ્સ વર્કર ફીલ્સ ફ્રીયર, તો આ બી આન્સર ફોલ્સ આવશે બરાબર। આગળ જોઈએ નેક્સ્ટ, અ મેન્ટલ સ્ટ્રેસ કેન મેક અસ ટેક લોંગ ટાઈમ ઇવન ઇન ઇઝીયર ટાસ્ક। ઓકે ટ્રુ। તો સારુંમાં સારું કામ પણ જ્યારે આપણને ચિંતા હોય તો આપણે એને બરાબર રીતે કરી શકતા નથી, એના માટે વધુ સમય લાગે છે। આગળ જોઈએ કે ધ કસ્ટમર વોઝ નોટ ટેકનિકલ કમ્પ્લીટલી એજ્યુકેટેડ, તો ટ્રુ કસ્ટમર બરાબર ને। ચાલો, બેરિયર એટલે આપણને ખબર છે ઓબ્સ્ટેકલ બી કહેવાય, એને તકલીફ બી કહેવાય, અને ડિફિકલ્ટીઝ બી કહેવાય, અને હર્ડલ પણ કહેવાય। કોન્કર એટલે કોઈના ઉપર આપણે જીત મેળવવી એટલે ઓવરકમ। ફોરસી એટલે પ્રિડિક્ટ આવશે આન્સરમાં બરાબર। ઓકે, આગળ જોઈએ સલોની મસ્ટ વર્ક હાર્ડ, વિથ અ વ્યૂ ટુ આવે એટલે આપણે પર્પસ કરી દેવાનું, જ્યાં પણ વિથ અ વ્યૂ ટુ હોય તો પર્પસ। ધ ઇન્જર્ડ ડ્રાઈવર એન્ડ પેસેન્જર વર ટેકન, ઇઝ એમ આર વોઝ વર પછી થર્ડ ફોર્મ આવે તો એને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ પણ કહેવાય, અને ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ પણ કહેવાય। ઇનડાયરેક્ટ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ એટલે પ્રોસેસ। ડિસ્પાઇટ, ઇન્સ્પાઇટ, બટ, ધો, ઓલ્ડો એટલે કન્ડિશન બરાબર। ચાલો, મેકિંગ સપોઝિશનમાં મિત્રો આટલું જ જોવાનું આપણે। એઝ ઇફ આવ્યું પછી વર આવવું જોઈએ બરાબર, અહીંયા કશેમાં વર નથી, આ 1 2 3 આ ઓપ્શન નંબર ડીમાં છે બરાબર। આગળ જોવાનું કમ્પેરિંગમાં ઈઆર ધેન જોવાનું, મોર, ફેમસ અને ધેન આવું બીજું કશુંમાં દેખાતું નથી, તેથી આ એ બી અને ડી આવશે નહીં, ઓપ્શન નંબર સી ઇઝ ધ કરેક્ટ આન્સર બરાબર। આર યુ થિંકિંગ ઓફ યોર મામાસ ચોઇસ, ઓકે, આર યુ થિંકિંગ ઓફ યોર મામાસ ચોઇસ। આગળ જોઈ લઈએ તો સેમ એઝ આઈ સચ એઝ ધ સેમ આવશે મિત્રો, ઓપ્શનમાં ધ સેમ વાળો આન્સર આવશે બરાબર, એટલે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર। રેણુકા ઇઝ કોલિંગ ટુ સમવન, they are in the hospital, તો ઓફરિંગ એડવાઇસ, તો યુ હેડ બેટર પુટ યોર સેલફોન સાયલેન્ટ મોડ, તો મિત્રો આ હેડ બેટર એટલે પ્રિફરન્સ આવે, તો યુ શુડ નોટ સ્વિચ ઓફ યોર સેલફોન, આ બી એક એડવાઇસ છે પણ આ એડવાઇસ બરાબર નથી, યુ ઓટ ટુ પુટ, ઓટ ટુ આવશે બરાબર ને, તો યુ હેવ ટુ સ્વિચ ઓફ યોર સેલફોન, તો આ એક એડવાઇસ છે બરાબર ને, તો આ હેડ બેટર એટલે પ્રિફરન્સ મિત્રો આ આવશે બરાબર ને। ઓકે સોરી, આ ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર। ટુ ગેટ મેન્ટલી રિવીલ્ડ વી શુડ લિસન ટુ મ્યુઝિક, વાય શુડ વી લિસન ટુ, શા માટે, તો ટુ મિત્રો જ્યાં પર ટુથી પ્રશ્ન શરૂ થાય, ટુથી અંડરલાઇન શરૂ થાય ત્યારે હંમેશા વાય વાળો ઓપ્શન ટીક કરી દેવાનું। અ લિટલ એટલે સંખ્યા દર્શાવતું છે પણ એમાં સંખ્યા નહીં આવે તો હાઉ મચ વાળું જોઈ લેવાનું, તો હાઉ મચ વાળું અહીંયા બે છે, આ અને આ બરાબર। ફ્રૂટ જ્યુસ આ હેઝ વાળું છે એટલે હેઝ વાળું ટીક કરવાનું, એટલે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર। આગળ જોઈએ સેલ્ફ ક્રિટિક, તો વોટ ઇઝ એન ઓબ્સ્ટેકલ ફોર લવ, તો સેલ્ફ ક્રિટિક ઇઝ એન ઓબ્સ્ટેકલ ફોર લવ। ધ શોપ, ફ્રોમ વેર એટલે આ સ્થળ છે, ફ્રોમ વેર ડીડ આ ભૂતકાળ છે એટલે ડીડ આન્સર આવશે બરાબર। આગળ જોઈએ આપણે મિત્રો આ ઓપ્શન બરાબર ને, આ શું, વોટ વોઝ વોલ્ટ્સ આઈડિયા ઓફ સેલિબ્રેશન, હી રેપ્રિમેન્ડ અ સિમ્પલેસ્ટ મેન, he remained a simplest man, which was only extravagance of Walt at his home બરાબર। ધ ટ્રેન, ઓકે અહીંયા શું રેલ રોડ that ran around the ground was only the extravagance of Walt at his time। ઓકે, બીજો સવાલ વાંચીએ, what was doctor's examination report, what was doctor examination report, a sort of dissociative personality disorder, was a sort of report બરાબર। આગળ જોઈએ what was the doctor's final surmise regarding Nana's doctor, તો શું આવશે, we will keep at it, do our best, but at your Nana's age that kind of recovery is nearly impossible। ઓકે, એ પ્રમાણે આન્સર આવશે। આગળ જોઈએ વેન ડઝ ઇન્ટેલિજન્સ કમ ઇન પર્સન, ઇન્ટેલિજન્સ ક્યારે આવે છે પર્સનમાં બરાબર ને, તે આપણે જોઈ લઈએ તો ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ, શું ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ। ઓકે, આગળ જોઈએ આપણે વોટ ડઝ ફ્રીડમ ઇમ્પ્લાય, તો ફ્રીડમ શું ઇમ્પ્લાય કરે છે, તો ગ્રેટ ઇન્ટેલિજન્સ, આ ફર્સ્ટ અને બંને આન્સર એક જ લાઇન માટે આપણે મળી જાય છે। વોટ આગળ જોઈએ
વોટ વોઝ જોન ડિમોન્ટ? તો જોન ડુમોન્ટ વોઝ અ પ્લાન્ટેશન ઓનર. આગળ જોઈએ. વાય ડીડ સોજોર્નર રન અવે? ડુમોન્ટ began to show reluctance for Emancipation Act. So સોજોર્નર ran away. બરાબર ને? ઓકે, તે પ્રમાણે આખું અહીં આન્સર લખેલું છે. ડુમોન્ટ began to show reluctance for its slaves Emancipation Act of freeing. So ran away. Next, what care should we take while using electricity for appliance? કઈ કેર એટલે કઈ કાળજી લેવી જોઈએ? We should switch off fan, cooler or AC whenever not required or in use. What kind of building should be constructed? House and offices should be constructed to receive natural sunlight, avoiding use of lamps and daylight. ઓકે, તે પ્રમાણે એટલે કુદરતી જે પ્રકાશ મળવો જોઈએ તેવા પ્રકારની બિલ્ડિંગ ઓફિસ બનવું જોઈએ. આગળ જોઈએ આપણે. When do some people feel lost? Okay, when do some people feel lost? Some people feel lost unless they carry a tube of some headache remedy in their pocket all the time. And opticians give glasses guaranteed to reveal headache. Okay, 10. Next, for what has the huge trade developed? The huge trade has developed for providing a cure for headache. આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ મિત્રો, આમાં તમારે શોર્ટ નોટ લખવાની છે. આ ડિઝનીલેન્ડ અને મેજિક ઓફ મંકીસ પો. ઓકે, અહીંયા આપણે જોઈ લઈએ. ઓકે, અહીંયા ધ ડાન્સ ટીમ રિસીવ્ડ અ સ્ટ્રોંગ રેપ્રિમેન્ડ આવશે. ઇન ધ સેકન્ડ જજીસ સો ડે કેમ વિથ, અહીંયા આન્સર આવશે વર્ચ્યુએસો પરફોર્મન્સ ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ. એન્ડ અહીંયા આવશે કંજર્ડ ઓર. તો પહેલુંમાં આવશે રેપ્રિમેન્ડ, બીજુમાં આવશે વર્ચ્યુઅસો અને ત્રીજુમાં આવશે કંજર્ડ. ઓકે, નેક્સ્ટ, હાઉ વોઝ ધ એનિમી કિલ્ડ? એનિમી કેવી રીતે મૃત પામેલો હતો? બરાબર ને? તો અ લોસ ઓફ અ સિંગલ લાઈફ ઓર શેડિંગ વન ડ્રોપ બ્લડ. તો હાઉ વોઝ ધ એનિમી કિલ્ડ? એનિમી વોઝ કિલ્ડ વિધાઉટ ધ લોસ ઓફ સિંગલ લાઈફ ઓર શેડિંગ વન ડ્રોપ ઓફ બ્લડ. ઓકે, નેક્સ્ટ, વિચ આર ધ વેઝ ટુ કોન્કર? તો બાય પાવર એન્ડ બાય કાઇન્ડનેસ. ધ વેઝ ટુ, ઓકે, વી કેન કોન્કર બાય પાવર ઓર બાય કાઇન્ડનેસ. આ પ્રમાણે આન્સર લખવાનું છે. બરાબર ને? નેક્સ્ટ, વાય ડીડ ધ ઇલ નેચર્ડ ફાર્મર ગો ટુ ધ નેબર? ઓકે, નેક્સ્ટ જોઈએ. તો આન્સર છે ટુ હિઝ કાઇન્ડ નેબર and to ask his forgiveness, and they were men who had been noted for nothing but his wickedness. ઓકે, આગળ જોઈએ. ઓકે મિત્રો, આ તો તમે જરાક બીજા પેપર છે. ઓકે મિત્રો, તો વોટ વોઝ રિક્રિએટ્સ એન્ઝાઇટી ટ્રિગર્સ? ઓકે મિત્રો, આ બી આપણે જોઈ લઈશું શું છે. વોટ રિક્રિએટ્સ એન્ઝાઇટી ટ્રિગર્સ? ઓકે, તો અહીંયા આન્સર આપણને આપેલું છે કે વર્ચ્યુઅલ ટેકનોલોજી રિક્રિએટ્સ એન્ઝાઇટી ટ્રિગર્સ. ઓકે, નેક્સ્ટ, વિચ રિવોલ્યુશનરી અપ્રોચ હેઝ યુનિવર્સિટી ઇન UK હેઝ કમ અપ વિથ? વિચ રિવોલ્યુશનરી અપ્રોચ? ઓકે, તો એન્ડ યુનિવર્સિટી ઓફ UK હેઝ કમ અપ વિથ અ રિવોલ્યુશનરી અપ્રોચ ધેટ ઇટ કેન બી યુઝ ટુ હેલ્પ ધ UK. ઓકે, તો આ જ આવશે આન્સર. વર્ચ્યુઅલ ટેકનોલોજી છે આન્સર. બરાબર ને? ઓકે મિત્રો, તો 43, 44, 45 તમને આન્સર, ઇફ યુ નો ધ આન્સર જસ્ટ રાઇટ મી ઇન ધ કમેન્ટ બોક્સ. ઓકે, વોટ ડઝ ધ પોએટ ઓફ હિઝ કન્ટ્રી? ઓકે મિત્રો, ઇફ યુ લાઇક ધ વિડીયો તો આ 41 થી નેક્સ્ટ વિડીયો વિલ સી ઇન ધ નેક્સ્ટ વિડીયો. ઓકે, આ તમને બતાવી દઉં છું કે હેડ ધ ડૉક્ટર એટલે શું આવશે? હેડ ધ ડૉક્ટર નોટ રીચ ઇન ટાઈમ ધ પેશન્ટ માઇટ હેવ ડાઇડ. ઓકે, એ પ્રમાણે આવશે. મેનર આવ્યું એટલે શું? લાઇક અ પ્રિન્સ. જાહ્નવી ઇઝ સિન્સિયર ઇનફ ટુ ગેટ એડમિશન ઇન MBBS. ઓકે, પ્રાચી પ્રપોઝડ ધેટ ધે શુડ. આ આન્સર આવશે. ઓકે, સોરી, ધેટ ધે શુડ વિઝિટ. આ ઓપ્શન ડી આવશે.
પાસ્ટ હેવ બીન એટલે યુઝ ટુ પ્લે બરાબર છે. ઓકે ઓકે મિત્રો, અહીંયા અ મીટિંગ ઓફ અ પાર્ટી વોઝ કોલ્ડ. ઇટ વોઝ હેલ્ડ એટ ટાઉન હોલ. ધ મીટિંગ ઓફ પાર્ટી વોઝ કોલ્ડ which was held at the town hall and was arranged by the president who અહીંયા આવશે who wanted to find out the reasons defeat in the last election. ઓકે, એ પ્રમાણે. ઓકે ફ્રેન્ડ્સ, તો if you like the video then stay on my channel, subscribe my channel and I will upload new videos. Thank you.